વડોદરાના સરદાર બાગ બહાર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જાહેર શૌચાલયને લઈને વિવાદ ઊભો થયો છે. શૌચાલયની અંદર ભગવાનના પોસ્ટરો લગાવવામાં આવતા શ્રદ્ધાળુઓ અને રાજકીય કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત આ જાહેર શૌચાલયમાં એક કર્મચારી દ્વારા દિવાલો પર ભગવાનના ફોટા અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ગંદકી અટકાવવા માટે આવા ઉપાયો કરવામાં આવતા હોય છે, પરંતુ શૌચાલય જેવી જગ્યાએ ભગવાનના પોસ્ટરો લગાવવાને ઘણા લોકો અપમાનજનક માનતા જોવા મળ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકર સ્વેજલ વ્યાસ અને રાકેશ ઠાકોર સ્થળ પર પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન કાર્યકરોએ શૌચાલયની દિવાલ પરથી ભગવાનના પોસ્ટરો દૂર કરી નાખ્યા હતા અને કોર્પોરેશન તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરોએ આક્ષેપ કર્યો કે આ ઘટના હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. આ સાથે આવા નિર્ણયો લેવામાં તંત્રની દેખરેખ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ પોસ્ટરો હટાવી લેવામાં આવ્યા છે, પરંતુ સમગ્ર મુદ્દો સોશિયલ મીડિયા અને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા આજે શૌચાલયની અંદર જ્યાં લોકો સુલભ શૌચાલય કરે છે એની અંદર એની ઉપર જ ભગવાનના ફોટા, આપણા રાજાના ફોટા, શંકર ભગવાનની મૂર્તિના ફોટા, ઘણા બધા લોકોની આસ્થા સાથે આ ખિલવાડ છે. હિન્દુ હિત की बात करेगा वही देश पे राज करेगा ના નામના સૂત્રના હિન્દુત્વના નામ પર આવેલી સરકાર આજે ભગવાનને એવી જગ્યા પર મૂક્યા છે કે શરમસાર થઈ ગયા છે. આ વસ્તુ પણ અહીંયા એક મુસ્લિમ ભાઈ આવ્યો ને એને લાગણી દુભાઈને એ અમને કીધું કે ભાઈ સ્વેજલભાઈ આ આપણા ભગવાન દેવી દેવતાનું અપમાન છે. જ્યારે મુસ્લિમ ભાઈઓને શરમ આવતી હોય ત્યારે આ હિન્દુ જે સત્તા પર બેઠા છે એમને ખબર નહીં કયા અંશે અમે શું કહીએ અત્યારે કે ભગવાનને આવી જગ્યા પર તમને બીજી કોઈ જગ્યા મળી જ ના કે જ્યાં સુલભ શૌચાલય છે. શૌચાલય કરીએ છીએ એની ઉપર જ તમે ભગવાનના પોસ્ટર મૂકી દો, રાજા મહારાજાના પોસ્ટર મૂકી દો. આખા આપણા વડોદરાનું શરમસાર થઈ ગયા. આટલા હદ સુધી જો ગયેલા છે. હજુ તો આ એક જ જગ્યા પર સરદાર બાગમાં અમારું ધ્યાન આવ્યું છે. હજુ વડોદરા શહેરના તમામ શૌચાલયમાં જે કોઈ લોકો છે એ પણ જુએ અને આવી રીતે હોય તો અમે તો પોસ્ટર ફાડી નાખ્યું છે અને આ તંત્રને પણ કહે જો આવી રીતે બીજી વાર કૃત્ય કરશો તો અમે સાખી નહીં લઈએ. કારણ કે આ દેવી દેવતાના તમે અપમાન કરો છો, અમારા ભગવાનનું અપમાન કરો છો, અમારા ધર્મને લાગણી દુભાઈ છે આનાથી. અમે અહીંયા અધિકારીને પૂછ્યું છે જે બેઠા છે સુલભ શૌચાલય સચવવા, એમે કીધું કે કોર્પોરેશનની ગાડી આવે છે, એ લોકો જ આવીને લગાવે છે અને એ લોકોએ જ હમણાં 2 દિવસ પહેલાં જ લગાવ્યું છે. એ લોકોએ ના પાડી છે, શૌચાલય સાચો છે, એમ ના પાડી કે આ ભગવાન છે અહીંયા ના લગાવાય, તેમ છતાં તે લોકોએ લગાવ્યા છે. એ વાતનો વિરોધ છે કે ખબર નહીં આ જાણી જોઈને આવું કૃત્ય કરવામાં આવ્યું છે કે ભૂલથી થયું છે. આની તપાસ થવી જોઈએ, કારણ કે આનાથી શહેરના ઘણા બધા હિન્દુ લોકોની લાગણી દુભાઈ. જે કામ કરવામાં છે ખૂબ જ ખરાબ કૃત્ય છે. એટલે મેં તો કહેવા માંગુ જેને બી આ કામ કર્યું છે એની પર આકરા પગલાં લેવા જોઈએ અને જ્યાં જ્યાં બીજી જગ્યાએ બી આવા પોસ્ટર લગાવે એને કોર્પોરેશને તાત્કાલિક અને જ્યાં બી ત્યાં જાગૃત નાગરિક હોય ત્યાં ચેક કરીને, અમે તો 2-3 શૌચાલયમાં અને આ વસ્તુ ખબર પડતા અમે ચેક કરાવ્યું પણ ત્યાં નથી, પણ જ્યાં હોય ત્યાં ચેક કરાવી અને નીકાળી લેવું જોઈએ. અને જેને આ ખરાબ કામ કર્યું છે એની પર આકરા પગલાં, કેમ કે આપણા હિન્દુ દેવી દેવતાનું ખૂબ જ ખરાબ અપમાન છે આ. એનાથી આપણી લાગણી દુભાઈ છે ને લોકોને બી ખરાબ લાગી રહ્યું છે.